મારી જૂની યાદો, મારી પોળની વાતો સાંભળશો ને તમે? વાત જાણે પોળની છે. અમારા પડોશમાં મંગુ માસી કરીને માસી રહેતા હતા. મને કોઈ પણ વસ્તુમાં ખાંડ નાખીને ખાવાની ટેવ હતી. જ્યારે હું નાની હતી ત્યારે મારા ઘરમાં કોઈ પણ રસોઈ બને ને એટલે મારી મમ્મી મને થાળી પીરસે. મારી મમ્મીનું ધ્યાન ચૂક થાય ને એટલે હું એ થાળી લઈ અને બાજુમાં મંગુ માસીના ત્યાં વહી જાઉં. ખાલી મને થાળી લઈને આવતા જોઈ અને મંગુ માસી તરત જ એમાં 2-3 ચમચી ખાંડ નાખી દે અને હું સરસ રીતે જમતી હોઉં ત્યાં એમના ઘરે. પાછળથી મારા મમ્મીની એન્ટ્રી થાય એમના ઘરે. વાહામાં જોરદારનો એક ધબ્બો આવે એટલે હું રડવા માંડું. મંગુ માસી મને બાથમાં લઈ અને ખાલી મારી મમ્મીને એટલું જ કહે, જવા દો ને પુષ્પાબેન, છોડી હજી નાની છે બિચારી, ભલે ને ખાતી. આવું રોજ થતું, જેનું પરિણામ તમે જોઈ શકો છો. આવો પ્રેમ અને લાગણી અત્યારે ક્યાંય નથી. આવી જ નાની નાની પોળની વાતો લઈ અને રોજ મળીશું. કાલે પાછા ફરી મળીશું. મારી જૂની યાદો, મારી પોળની વાતો સાંભળશો ને તમે? રાધે રાધે.